ભાવનગરના વલભીપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે। વલભીપુર તાલુકામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। 3 ઇંચ વરસાદના કારણે વલભીપુર જળબંબાકાર થઈ ગયું। મૂળધરાઈ, પાટણા, નવાગામ, લોલિયામાં ખેડૂતો બરબાદ થઈ ગયા। માલપરા ગામમાં ખેડૂતોના કપાસ, મગફળીના પાકને નુકસાન થયું। મોડી રાત્રે અને વહેલી સવારથી ફરી ધોધમાર વરસાદ, પરિણામે ખેતરો જળબંબાકાર થઈ ગયા છે, રસ્તા જળમગ્ન થઈ ગયા છે। મૂળધરાઈ, પાટણા, નવાગામ, લોલિયા, માલદરા સહિત વિસ્તારો કે જ્યાં કપાસ, મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, કેમ કે મહત્વનો સમય અત્યારે ખેડૂતો માટે મગફળી પકવતા ખેડૂતો પાથરા કરીને ખેતરમાં રાખી હતી મગફળી, એવા જ સમયે આ વરસાદ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી રહ્યું છે। વલભીપુર અને તેની આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે। હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે આજે વરસાદ વરસશે આ વિસ્તારોમાં, પરિણામે હજી સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે।